પોતાની પાસે કેટલો પૈસો છે પોતાને જ ખબર હોય, પણ એને અહમ સંતોષ થાય, મારી પાસે આટલા લાખ છે. બધાને બધું તો કઈ જ ના દે, એ તો હાવ સ્વાભાવિક વાત છે. તમે બધા બેઠા છો, કઈ તમે થોડા મને બેલેન્સ શીટ બતાવી દેવાના છો? બતાવી દે સામે એમ કે આટલા આમાં આપો તો ઉપાધિ થઈ જાય ને પાછી. એ તો મને એક જણો મળ્યો હતો મુંબઈમાં, અમે ગયા એને ઘરે થોડો પધરામણી ગયા, પછી એને જાજા ભેટમાં મૂક્યા કે આ સંસ્થામાં દાન માટે. મેં કીધું આટલા બધા ભલા માણસ ના હોય, આ તમે પાછું લઈ જાઓ, આટલું બધું ન મૂર્ખામી કરાય હોય સામાન્ય રીતે. ના 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 આટલું મારે. મેં કીધું આ તમારે કે અડધા જ દીધા, હજી તમારે વધારે દેવા હતા, પણ તમે ખીજી જાઓ એટલે અડધું રાખ્યું. મેં કીધું તોય વધારે છે, આ આટલું બધું ન હોય. તમારે વ્યવહાર છે, સંસાર છે મોટો. મારી બેલેન્સ શીટ જોવી છે, હું બતાવી દઉં, મારે પૂરતું છે એટલે આપું છું. મને બોલતો બંધ કરી દીધો. બોલો, એક એની નિકાલ જ થાય. બેલેન્સ શીટ એક મળ્યો એમ કે બેલેન્સ શીટ જોવી છે. હવે કોઈ બતાવે નહીં, આપણે જોઈએ નથી હો પાછા વળી. એ જોઈને શું કરવું છે? ભગવાનની મૂર્તિ 2 વાર ના વધારે જોઈએ. આ તો વાત છે કે અહમ સંતોષ થાય કે અહીંયા આટલા પડ્યા છે, અહીંયા આટલા પડ્યા. સવારે ઉઠીને એના જપ કરી લઈએ, અહીંયા એટલા છે, અહીંયા એટલા છે, અહીંયા એટલા છે, અહીંયા એટલા છે. પૂજા હાલતી હોય, બોલો, આની પૂજા હાલતી હોય, જપ જપ હાલતા હોય. અને જો બે આ માળા છે ને આપણે આમ ફેરવતા હોય, આમ 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 ફેરવતા હોય, આમ, અને ઓલી છે આમ ફેરવી. આ બે વિરુદ્ધ છે. રૂપિયા આમ ગણે, માળા આમ ગણાય. એટલે આમ કરે એ ભરાય, અને આ ઉલે છે હોય એ જાય જીવનમાંથી. અહમ સંતોષ થાય અને બોસિઝમ પોષાય. સત્તા ચાલે, કોઈ ઠોકર મારવી હોય તો મારી દે. 3 જણા 5 જણા 50 જણા 75 જણા હુકમ થાય. એક જણો કે ભાઈ મારી નીચે છે ને 200 જણા કામ કરે છે, સંભાળીને બોલજો. 200 જણા લાગતું નથી તારી નીચે 200 જણા કામ કરતા હોય તો કેમ ના કરે? હું ઉપલે માળે રહું છું, નીચે ફેક્ટરી છે. એટલે હવે આમાંય અહમ આવી જાય. હવે પોતાની ફેક્ટરી હોય તો શું થાય? આજે આમ એકદમ ધારદાર વાત બહુ આવી હો, સેજે સેજે આવી છો, સેજે સેજે. એટલે હુકમ થાય. આમ પૈસો હોય તો બીજાની ઉપર સત્તા ચાલે, હુકમ ચાલે, બોસિઝમ ચાલે. બોસ સોને કા મજા. દેખો એક વાત કરું, એક જણાને મકાન રંગાવું હતું, એટલે રંગેરાને બોલાયો કે આ બંગલો છે, મકાન છે, રંગવાનો છે. તો કે વાંધો નહીં, તો શું લેશો? તો પર ડેના 100 રૂપિયા મારી મજૂરી થાય, હું રંગી દઈશ. કંઈ વાંધો નહીં, ચાલો. કલર તમારો, કલર મારો, મારી ખાલી મજૂરી પીછો ચલાવવાની, પર ડે 100 રૂપિયા. ઓકે, તને દીધા, રંગી દે. બીજે દિવસે આવ્યો તો બીજો માણસ રંગતો હતો અને પોતે ખુરશી નાખીને બેઠો હતો, અને પેલો રંગે અને કે ભાઈ આમ કરો, આમ કરો, આ શેડ પાડો, અહીંથી આમ કરો, આમ પીછો ચલાવો, આમ કેમ બરાબર નથી કરો, આમ કરો, એમ બધું ગગડાવે ને બધું કરે. એટલે આ ઘરધણીને થોડો વિચાર છે કે મારો મેં 100 રૂપિયા નક્કી કર્યું, તો આ મજૂર 75 લઈ આવ્યો છે ને, વચમાંથી આટલું એને ગજબ કહેવાય. એટલે પેલા રંગતો તો એ મજૂરને પૂછ્યું, ધીમેથી ગેપ મળી ગયો ને, અવકાશ મળ્યો ને પૂછ્યું એ તને મજૂરીમાં કેટલા આપવાના? 100 રૂપિયા. હે, 100 રૂપિયા? હા, આને વિચાર છે 100 રૂપિયા મેં આને રાખ્યો છે અને એ બેઠો છે અને 100 રૂપિયા આને આપે છે, તો એને શું? એટલે પેલાની પાસે જઈને કીધું ભાઈ તમે 100 રૂપિયા મજા, 100 પૂરા, તો તને મારે 100 આપવાના છે, તો તને શું? આવું શા માટે કર્યું? તો કે બોસ હોને કા મજા લે રહા હું, बॉस होने का मजा ले रहा हो यार, कि बॉस होने में कितना मजा आता है, हुक्म में कितना मजा आता है. बस પૈસાદાર ને આ હોય છે, હુકમમાં જે મજા હોય એના માટે તૂટી જાય છે. સત્તા ચાલે છે, પૈસાદાર હુકમ ચાલે છે.